આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી. તો સ્વાગત છે તમારું બધાનું એક નવા બ્લોગ. અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ ઘરેથી નીકળે 15 દિવસ. તો ભાઈ કાલની નાઇટ આપણે સેમ પરમ દિવસે કરેલી એ રીતે જ કાલની નાઇટ કરી હતી આપણે અહીંયા ભાવેશભાઈને ત્યાં. અને બે કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે, પેક કરી દીધી છે અને પાવર બેગને બધું મૂકી દીધું છે. બાકી આપણી જોડે બીજા મિત્ર આવી ગયા છે આપણા ધવલભાઈ, જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરે છે 15,000 કિલોમીટરની. અને એ છે ભાઈ ભાભર સાઈડના છે, મતલબ બનાસકાંઠાના. અને આ છે આપણા ભાવેશભાઈનો બોર્ડ જોવા, ગુજરાત ટુ ઓલ ઇન્ડિયા બાઇક સાયકલ વિદાઉટ મની એની હેલ્પ ફોર સપોર્ટ ક્રેજી ભાવનગર. તો આપણા ભાવેશભાઈની સાયકલ, ભાવેશભાઈનું બોર્ડ, ધવલભાઈનું બોર્ડ અને આપણું બોર્ડ તો ભાઈ સાયકલ જ લાગેલું છે. બાકી આ છે ભાવેશભાઈની બેગ, આ છે ધવલભાઈની બેગ અને આ છે મારી બેગ. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે. તો આપણે ભાઈ ભાવેશભાઈને મળી અને નીકળીએ. બાકી આપણા ધવલભાઈ છે ને બાલ હોલો આવે છે. બાકી ચલો ભાઈ, ચલો ધવલભાઈ નીકળવું વડીલ? હા વડીલ. બાકી તમે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ? બનાવ હિન્દી બ્લોગ બનાવ, ગુજરાતી બનાવ ઓનલી ફોર ગુજરાતી. હર હર મહાદેવ, જય શ્રી રામ. આપણે ભાઈ હવે પ્રયાગરાજમાં નીકળેલા છે અને હું આજ આવ્યો હું, પણ હું બીજી જગ્યાએ રહેવાનું, 2-3 દિવસ રહેવાનું થશે. હું પાછો આવવાનો અયોધ્યા જઈને. અયોધ્યા જઈને પાછા આવવાના 15 તારીખે. ત્યાં સુધી અહીંયા જ છીએ, પાછા મળીશું. અને ગુજરાતની યાત્રા કરવા નીકળ્યા ને આપણે તો ભારત યાત્રા ઓલ ઇન્ડિયા ચાલુ જ છે. બાકી સપોર્ટ કરો, લાઈક કરો. જય શ્રી રામ. બાકી ચલો ભાઈ આપણે હવે ભાવેશભાઈ જોડે જઈએ. ભાવેશભાઈ અત્યારે ભાઈ છે ને સેવામાં છે. આપણે પણ કાલે સેવામાં હતા, પણ આજે હવે આપણે શું, આપણે ભાઈ 16 તારીખની બસ છે રિટર્ન, જે આપણે ભુજથી મહાકાલી ટ્રાવેલ્સ આવે છે. તો આપણે એમાં જવાનું છે રિટર્ન, એટલે આપણે ભાઈ થોડી ઉતાવળ રાખવી પડશે. તો ચલો ભાઈ બેગ લગાવી દીધી છે કમ્પ્લીટ, રૂપિયા દીધી. બાકી ચલો હવે આપણે નીકળીએ અહીંથી. ચલો બાય બાય. હા, મારે કાશી જવાનું ને અયોધ્યા જવાનું, સાયકલ લઈને જવાનું ને પાછું આવવાનું છે. હા કયો ભાવેશ તો અહીંયા રહેવાનું છે હજી. એ 12 તારીખ નીકળવાનું, પણ મારે શું 15 તારીખની બસ છે ને, તો મારે પાછું આવવાનું 15 તારીખે. એટલે સારું ચલો મળીએ. બાપા સીતારામ. ચલો ભાઈ અત્યારે વાગી ગયા છે 12:30 અને બેગ આપણે બાંધી દીધું છે. બાંધવાનું હતું તો ખોવાઈ ગયું છે ક્યાંક, પણ એમને બાંધી દીધું છે. ડાયરેક્ટ લગાવી દીધું સ્ટેન્ડ. અને સાયકલ ધૂળમાં આજે મતલબ બહુ બધી ધૂળ ઉડે છે. તો આપણે 2 દિવસ સાયકલ ધૂળ મારી તો થોડી ખરાબ થઈ ગઈ, આપણે સાફ કરી દીધી કમ્પ્લીટ. અને હવે આપણે નીકળવાનું છે. બાકી ચલો ભાઈ ધજા બજા છોડી દઈએ. ધજા શું બાંધે મૂકી રાખેલી ને, તો આપણે બાંધી દીધી. તો હવે આપણે ધજા બજા છોડી દઈએ. चलो छोड़ दिया आने भी. અત્યારે વાગી ગયા છે 2 અને જો ભાઈ આ બ્રિજથી આપણે આવ્યા. તો આ બ્રિજ ઉપર બહુ બધું ટ્રાફિક છે. જુઓ મતલબ એક ટ્રેક્ટર ઊભું રહી ગયેલું ને, તો એના કારણે ટ્રાફિક થઈ ગયું છે આખા બ્રિજ ઉપર જોરદાર. આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈ બ્રિજની પેલી બાજુ. તો હવે આપણે મેન હાઈવે પર જઈશું અહીંથી. તો બંધ ભાઈ ગાડીઓ પાછી પડે છે.
અત્યારે આપણે પ્રયાગરાજની બહાર આવવા કરીએ છીએ અને અત્યારે વાગી ગયા છે ભાઈ 3:30 અને જો ભાઈ અહીંયા ટ્રાફિક થોડું વધારે છે તો અહીંયા મૂકી દીધી આપણી સાયકલ હોય અત્યારે આપણે પેલી બાજુ ત્યાં પણ અંદર જોવા તમે બહુ બધું ટ્રાફિક છે અંદર અને અહીંયાથી હાઈવે મળી જાય છે તમને પ્રયાગરાજ રેલવે સ્ટેશન જાય છે અહીંથી આપણે અત્યારે રેલવે સ્ટેશન વાળા રોડ ઉપર છીએ ત્યાં એક આવે છે ભાઈ આપણો બ્લોગર બાકી જાઓ ભાઈ અહીં સામે મહાકુંભનો મેળો છે हाँ भाई आओ गुजरात से अभी जा रहे हो अयोध्या की तरफ जा रहे हैं ગાઈસ અત્યારે ટ્રાફિક ઓછું થયું છે અને 3 વાગતાનો હું નીકળ્યો હતો તારે અત્યારે મતલબ અત્યારે વાગવા કરે છે 5 ખાલી 6 કિલોમીટરમાં 2 કલાક એટલું બધું ટ્રાફિક હતું તો અત્યારે મેં મોડ ટ્રાફિક પૂરું કરી અને નીકળ્યો છું તો ગાઈસ અત્યારે આપણે છે ને ભાઈ રેલવે ક્રોસિંગ છે ત્યાં આવી ગયા છીએ અહીંયા ભાઈ છે ને ક્રોસિંગ થઈ ગયું છે બંધ જોઈએ કેટલી વાર કોઈ ટ્રાફિક થઈ ગયું છે જામ અને રેલવે આવે છે હવે કેટલી દૂર છે એને જ ખબર પણ આવે છે ચલો ભાઈ બધા ઉભા રહ્યા એટલે આપણે બી ઊભું રહેવું પડશે જો બધા આવે છે चलो आई गयो ट्रेन आई નજીકમાં જ છે હોર્ન મારે છે એટલે આપણો આવી જશે તરત આવી જવાય શું કહેવાય ઝંડી બતાવવા લાલ લીલી Traffic is getting worse. You're still on the fastest route. You will now arrive at 9:06 p.m. નીકળી છે यार ऊभी रहेगी हाँ तो ऊभी रहेगी
સુવાનું ફાટક ખુલી ગયું છે. ચલો ભાઈ ફટાફટ જવા દો. જો ભાઈ બધા છે ને ત્યાં ઊભા હતા બધા હવે ફટાફટ ઉતાવળ કરે છે. જો બીજા તો નીચેથી નીકળી જતા ત્યાં પાટામાં. આપણે ભાઈ ઉતાવળ ના કરી કેમ કે આપણી જોડે બેગ હતું, પાછળ ધજા હતી, એક બાજુ ફ્લેગ હતો તો ભરાઈ જાય. આપણે ભાઈ ઉતાવળ નહીં કરી. ચાલો 2-5 મિનિટ બગડે એમાં વધારે ના બગડે. 7 અને જોઈ શકો છો આપણે આ રોડ ઉપર જતા મતલબ આ હાઈવે જ છે. તો મતલબ હું પેલી સાઈડથી જતો અને આ બાજુ આવી ગયો છું. તો અત્યારે મારે નાઇટ રોકાવાની છે. મતલબ કે અત્યારે વાગી ગયા છે ભાઈ 7:30. એટલે આપણે શું રોકાઈ જવું પડે કેમ કે અહીંયા મતલબ હાઈવે છે પણ આગળ સુવાનું મળે કે ના મળે. તો આપણને ભાઈ એક મંદિર મળી ગયું છે. આપણે આજની નાઇટ કરવાની છે અહીંયા. પ્રાચીન મંદિર હીરા ગુપ્તા સેવક મહારાજજી. અહીંયા ભાઈ મંદિર છે. તો આ મંદિરે આપણે આજની નાઇટ કરવાની છે. અહીંયા સુવાની સારી વ્યવસ્થા છે. અહીંયા મહારાજ છે એ અપંગ છે તો એમની આ સાયકલ છે અને આ મારી સાયકલ છે તો મેં સાયકલ અહીંયા મૂકી દીધી છે. સમૃદ્ધિ દ્વાર આ ગામ તો કોઈ છે સોરાવત તેજા સોરાવ ગામ છે ત્યાં આપણે નાઇટ કરવાની છે આજની. બાકી સાયકલ અહીંયા મૂકી દીધી છે. નાઇટ આપણે અહીંયા કરવાની છે. તો આપણે ટેન્ટ આપણે અહીંયા લગાવી દઈએ કોઈ પણ હવે આપણે રહીશું. બાકી જમવા માટે આપણે કોઈક બીજી જગ્યાએ જઈશું. હોટલ પર જમવું પડશે આજે કેમ કે અહીંયા જમવાનું નથી બનાવતા લગભગ માટે. જો ભાઈ સાયકલ અહીંયા મૂકી દીધી છે, તાળું મારી દીધું છે, તાળું મારી દીધું છે અને અહીંયા ભાઈ લગાવવાનું છે આપણે ટેન્ટ. ટેન્ટ લગાવીને આપણે સૂઈ જવાનું છે. અહીંયા બોર્ડ છે તો અહીંયા ચાર્જિંગ બી થઈ જશે અને અહીંયા આપણે લગાવી દેવાનું છે ટેન્ટ. બાકી ચલો લગાવી દઈએ આપણું ટેન્ટ.
અત્યારે વાગી ગયા છે 9 ભાઈ અને જો જમવાનું આવી ગયું છે પણ અહીંયા ટ્રાફિક બહુ બધી છે ને તો આપણે ભાઈ જલ્દી પહેલાં જમી લઈએ ના કે રહી જવાશે. અત્યારે વાગી ગયા છે 10:30 અને ભાઈ અહીંયા છે આપણે આ મંદિર છે ત્યાં પાછા આવી ગયા છીએ જમીન અને ભાઈ અહીંયા લગાવી દીધું છે આપણું ટેન્ટ. મતલબ લાઇટનું થોડું એ છે એના કારણે બાકી જો ભાઈ ટેન્ટ વેન્ટ લગાવી દીધું છે. તો ભાઈ આજનો વિડીયો આપણને કેવો લાગે કમેન્ટ કરી દેજો અને મળીએ કાલે નવા વિડીયો પર. ત્યાં સુધી બધા બાય બાય.